આજે તો ઘરે કઢી પકોડા બનાવ્યા હતા, બહુ જ મજા આવી ગઈ ખાવાની। તમે પણ આ રીતે કઢી પકોડા જરૂરથી ટ્રાય કરજો। તો એને બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી ચણાનો લોટ, એમાં નાખી દીધી થોડી છાશ અને આદુ અને મરચાંની એકદમ બારીક પેસ્ટ કરીને નાખી દીધી અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું। હવે સ્વાદ પ્રમાણે મીઠું, બધા રેગ્યુલર મસાલા થોડા થોડા નાખી દેવાના અને હવે પછી 3 થી 4 કપમાં પાણી નાખી સારી રીતે મિક્સ કરી દીધું। હવે તો આપણે એને વઘારવાની છે, તો વઘાર માટે કઢાઈ રાખીશું અને એમાં નાખી દેવાનું છે 2 થી 3 ચમચી તેલ। ગરમ થઈ જાય એટલે થોડી મેથી અને અડધી ચમચી જેટલી રાઈ નાખી દેવાની, હિંગ નાખી દેવાની, કઢી લીમડો અને સૂકા મરચાં, થોડીક હળદર નાખવાની। તો આ આપણો વઘાર તૈયાર છે। તો થોડું મેં અહીંયા લાલ મરચું પણ નાખ્યું છે। ઘણા લોકો કહે છે કે કઢીમાં લાલ મરચું નથી હોતું, પણ આ તો તમારી પસંદ છે, તમારી ચોઈસ છે। જો તમને ગમતું હોય તો તમે નાખી શકો। અને પછી છાશ નાખી દીધી અને જે આપણે ચણાના લોટવાળી છાશ હતી ને એને હવે આપણે એને ઉકળવા દઈશું। અને પકોડા બનાવવા માટે મેં અહીંયા લઈ લીધો છે 1 કપ ચણાનો લોટ, એમાં સ્વાદ પ્રમાણે મીઠું, બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના છે અને થોડોક એમાં ખાવાનો સોડા નાખી દેવાનો, પાણી નાખી હલાવીને સારી રીતે બેટર તૈયાર કરી લેવાનું છે। જેવી રીતે આપણે ભજીયા માટે બેટર બનાવીને એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે। તો બસ અહીંયા આપણું જે પકોડા માટે બેટર છે ને એ બનીને તૈયાર થઈ ગયું છે। એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણે આને તળવાના છે। તો તળવા માટે તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલ થોડું ગરમ થઈ જાય ને એટલે આવી રીતે આપણે નાના નાના પકોડા એમાં નાખી દેવાના છે અને ભજીયાની જેમ એને તળી લેવાના છે। તો બસ અહીંયા આપણા જે પકોડા છે ને એ બનીને તૈયાર થઈ ગઈ છે અને કઢી પણ આપણી સારી રીતે એવી ઉકળી ગઈ છે। તો હવે જે આપણે પકોડા બનાવ્યા છે ને એ કઢીની અંદર નાખી દેવાના છે અને એની ઉપર લીલા ધાણા નાખી દેવાના અને સારી રીતે મિક્સ કરી દેવાના। બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મેં તો પહેલી વખત ટ્રાય કર્યા હતા પણ બધાને બહુ જ ગમ્યા અને આને આપણે ભાત સાથે ખાવાના છે। એની સાથે મેં અહીંયા મસાલા ડુંગળી પણ બનાવી છે। તો આજની આ રેસીપી તમને ગમી હોય ફ્રેન્ડ તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ।